નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 7 અંકુશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંકુશનો અર્થ અને અંકુશની વિવિધ લાક્ષણિકતાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ. આમ તો અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું અને થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂરી લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય. આવો સરળ અર્થ આપણે અંકુશનો આપી શકીએ. આગળના લેક્ચરમાં પણ આપણે અંકુશનો અર્થ અને તેની વ્યાખ્યાઓ છે એ સમજી ગયા. આજે હજુ એક વખત અંકુશની વિવિધ વ્યાખ્યાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ, કારણ કે સી વિભાગમાં 2 ગુણનો પ્રશ્ન અંકુશનો અર્થ સમજાવવો એવો મહત્ત્વનો ગણાવી શકાય. અહીં હેનરી ફેયોલ અને પીટર એફ ડ્રકર એ 2 લેખકોએ અંકુશની વ્યાખ્યા આપેલી છે. હેનરી ફેયોલના મતે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી તે સુધારી શકાય અને ફરી ભૂલો થતી હોય તો અટકાવી શકાય. તેનો અમલ વસ્તુઓ, લોકો અને કાર્યો એમ બધા ઉપર થાય છે. પીટર એફ ડ્રકરે પણ સરસ અંકુશની વ્યાખ્યા આપતા સમજાવે છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. અંકુશની સમજૂતી પણ આ જ પ્રમાણેની માહિતી આપે છે કે અંકુશનું કાર્ય પોતાના મદદનીશોના કાર્ય માપવાનું અને સુધારણા પગલાં લેવાનું છે, જેથી એકમના ધ્યેય તેમજ તે ધ્યેય સિદ્ધ કરવામાં ઘડેલી જે યોજનાઓ પાર પડી તેની ખાતરી થતી હોય છે. એટલે અંકુશ છે એ મૂળભૂત રીતે તો કોઈ પણ પ્રક્રિયા કે પ્રવૃત્તિને પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકો તરફ દોરી જતી પ્રવૃત્તિ જ છે. અંકુશનું તાત્પર્ય પ્રવૃત્તિ નિર્ધારિત પરિણામો સિદ્ધ કરે છે કે કેમ તે નક્કી કરવાનું રહેલું છે. ખરેખર તો પરિણામો અને નિર્ધારિત પરિણામોને એકબીજાની નજદીક લાવવાના પગલાં લેવાની પ્રક્રિયા એટલે અંકુશ એવું પણ આપણે કહી શકીએ. ઘણી બધી રીતે અંકુશનો અર્થ કે તેની વ્યાખ્યા છે એને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે અહીં અંકુશની કામગીરી છે એ ધંધાકીય સંચાલનમાં ખૂબ મહત્ત્વની ગણાવી શકાય. આયોજન એ ધંધાકીય એકમમાં કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, તો અંકુશ છે એ છેવટનું કાર્ય છે. ધંધાકીય એકમમાં નવી નવી યોજનાઓ છે ઘડવામાં આવતી હોય છે. યોજનાનું માળખું બદલવામાં આવે અથવા તો તેવા બીજા મહત્ત્વના કોઈ ફેરફાર કરવામાં આવે. આથી એમ જ કહેવાય છે કે આયોજન રસ્તો એટલે કે ધ્યેય નક્કી કરે છે, તો અંકુશ છે તેને અસરકારક બનાવે છે. આ અર્થમાં આયોજન અને અંકુશ એકબીજાના પૂરક કાર્યો છે એવું પણ આપણે કહી શકીએ. એટલે કે અંકુશનું કાર્ય આયોજન વગર શક્ય જ નથી. અંકુશ ફક્ત કર્મચારી ઉપર જ નથી, પરંતુ દરેક વસ્તુ અને દરેક કાર્ય પર અંકુશ રાખવામાં આવે છે. આમ સંચાલકીય કાર્યમાં અંકુશ એ સર્વગ્રાહી છે એવું પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આટલી અંકુશની વ્યાખ્યા કે અર્થની સ્પષ્ટતા કર્યા બાદ અંકુશની લાક્ષણિકતાઓ છે એની વાત કરીએ તો પહેલો જ મુદ્દો છે આયોજન સાથે સંબંધ. હમણાં જ આપણે વાત કરી કે ધંધાકીય એકમમાં કે સંચાલનના કોઈ પણ કાર્યમાં પ્રથમ કાર્ય આયોજનનું છે, તો છેલ્લું કાર્ય એ અંકુશનું છે. એટલે અંકુશ સંચાલનના એક કાર્ય તરીકે આયોજન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આયોજનમાં નક્કી કરેલી યોજના મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું છે. જો આયોજન જ ન કરવામાં આવ્યું હોય તો અંકુશની કોઈ કામગીરી જ રહેતી નથી. જો આયોજન કરવામાં ન આવે તો ધોરણો એટલે કે ધ્યેય નક્કી થઈ શકે નહીં. આથી થયેલ કાર્યોની સરખામણી શક્ય બનતી નથી. પરિણામે પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખી શકાય નહીં. આથી આયોજન એ અંકુશ માટેની પૂર્વ શરત છે. એટલે કે આયોજન અને અંકુશ એક સિક્કાની 2 સમાન બાજુઓ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, અહીં વિધાન પણ તમને પૂછવામાં આવે છે. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુઓ જેવા છે સમજાવવું, તો આપણે આ મુદ્દામાંથી તેની સમજૂતી આપવાની થશે. ત્યારબાદ
અંકુશની બીજી લાક્ષણિકતાઓ જોઈએ તો દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય ધંધાકીય એકમની સંચાલનની દરેક સપાટીએ જોવા મળતું હોય છે. આપણે સંચાલનની બધી સપાટી વિશે પહેલા પ્રકરણમાં જ સમજતા આવ્યા છીએ. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ, એમાં સંચાલનની દરેક સપાટીએ અંકુશની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. અંકુશ એટલે એકમના કોઈ અલગ વિભાગની પ્રવૃત્તિ નથી, પરંતુ જે કંઈ વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપર અંકુશ રાખવાનું સોંપવામાં આવે તેવી બધી જ વ્યક્તિઓ એક યા બીજી રીતે ઓછા વત્તા પ્રમાણમાં અંકુશ રાખે છે. ઉદાહરણ તરીકે મેનેજિંગ ડિરેક્ટર આખા એકમ ઉપર અંકુશ રાખે છે, તો વિભાગીય ઉચ્ચ અધિકારી પોતાના વિભાગ ઉપર અંકુશ રાખે છે. સુપરવાઇઝર પોતાના હાથ નીચેના કામદાર ઉપર અંકુશ રાખે છે. જોકે દરેકના અંકુશના કાર્યવિસ્તારમાં તફાવત જોવા મળતો હોય છે. ટૂંકમાં સંચાલનની દરેક સપાટીએ અંકુશનું કાર્ય છે એ થતું જ હોય છે. ત્યાર પછી અંકુશની ત્રીજી લાક્ષણિકતા જોઈએ. અંકુશ એ સતત પ્રવૃત્તિ છે કે પ્રક્રિયા છે એવું કહી શકાય. અંકુશ એ ધંધાકીય એકમમાં આયોજનની જેમ જ એક સતત પ્રવૃત્તિ કે સતત ચાલતી પ્રક્રિયા છે એવું કહેવામાં આવે છે. બધી જ પ્રવૃત્તિઓ પર, કર્મચારીઓ પર, વસ્તુઓ પર અંકુશ રાખવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. જે રીતે વહાણનો કેપ્ટન છે એ પોતે ક્યાં છે અને નક્કી કરેલ રસ્તે જ વહાણ છે કે નહીં તે જાણવા સતત રીડિંગ લેતો હોઈએ છે. તે જ રીતે સંચાલકે પોતાની સાહસ કે ખાતું નક્કી કરેલ રસ્તે જ ચાલી રહ્યું છે કે નહીં તેનું રીડિંગ સતત લેતા રહેવાનું હોય છે. આમ એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી અંકુશની પ્રવૃત્તિઓ એ અનિવાર્યપણે ચાલુ જ રહેવાની છે. એટલે કહી શકાય કે અંકુશ એ સતત પ્રક્રિયા છે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા જોઈએ. સંચાલનનું છેવટનું કાર્ય એટલે કે આખરનું કાર્ય. અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. હમણાં જ આપણે આગળ વાત કરેલી કે ભાઈ આયોજન અંકુશનું પ્રથમ કાર્ય છે, તો અંકુશ એ છેવટનું કાર્ય છે. બીજા શબ્દમાં કહીએ તો અંકુશ માટે સંચાલનના બીજા કાર્યો પ્રથમ થવા જોઈએ. યોજના ઘડવામાં આવે, તેના વ્યવસ્થિત અમલ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે, તેમજ કર્મચારીઓને દોરવણી આપી કાર્ય શરૂ કરવામાં આવે છે. ત્યાર પછી જ અંકુશનું કામ છે શરૂ થાય છે. તેનો હેતુ એ જોવાનો છે કે યોજના મુજબ જ કામગીરી ચાલે છે કે નહીં. આથી કહી શકાય કે આયોજન સંચાલનનું પ્રથમ કાર્ય, તો અંકુશ એ સંચાલનનું છેવટનું એટલે કે આખરનું કાર્ય છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ. અંકુશને ભવિષ્ય સાથે સંબંધ. જેમ આયોજન ભવિષ્ય માટે ઘડવામાં આવે છે તેવી જ રીતે અંકુશ ભવિષ્ય તરફ નજર નાખનારો છે. કારણ કે સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં, એટલે કે તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે કે જેથી તેનો લાભ ભવિષ્યને મળી શકે. વાસ્તવમાં અંકુશનો ઉદ્દેશ્ય જ એ છે કે ભૂતકાળમાં જે ભૂલો થઈ, બગાડ થયો અને જે નુકસાન થયું તે ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવી. ભૂતકાળની ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે અંકુશનું ધ્યેય છે. એટલે અંકુશની નજર એ ભવિષ્યની સુધારાલક્ષી પ્રવૃત્તિ તરફ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછીની લાક્ષણિકતા છઠ્ઠી જોઈએ. અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. વિધેયાત્મક પ્રવૃત્તિ કહો કે રચનાત્મક પ્રવૃત્તિ કહો, બધે એક જ. અંકુશ વ્યક્તિગત સંચાલક કે કામદારના સ્વતંત્રતા પર જે તરાપ મારે છે એવી માન્યતા રખે સાચી માનતા તેનું ધ્યેય કોઈને કામ કરતાં અટકાવવાનું નથી, પરંતુ ખોટી દિશાએ જનારને સાચો માર્ગ બતાવવાનો છે. એ રીતે જોતા તો અંકુશ એ રચનાત્મક છે. એટલે જ અંકુશમાં કોઈ વ્યક્તિની ધૂન મુજબ નિયંત્રણ રાખવામાં આવતું નથી, પરંતુ હકીકતો અને આંકડાઓને આધારે કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે તે કોઈ વ્યક્તિના કાર્યમાં દખલ કરે છે, તેનું સ્વાતંત્ર્ય ઝૂંટવી લે છે તેવી માન્યતા સાચી નથી. અંકુશ નિષેધાત્મક નહીં પરંતુ વિધેયક પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય કર્મચારી પ્રવૃત્તિઓને હેતુલક્ષી બનાવી
તેમને યોગ્ય દિશામાં વાળવાનું છે. એટલા માટે જ આધુનિક વાણિજ્યમાં અંકુશનો એક નવો વિચાર એ આકાર લઈ રહ્યો છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થીઓ, અહીં 2 માર્ક માટેનું વિધાન સી વિભાગમાં પૂછાવાની શક્યતા ખરી કે સમજાવો અંકુશ એ રચનાત્મક અથવા તો વિધેયાત્મક પ્રવૃત્તિ છે. તો એનો જવાબ આપણા મુદ્દામાંથી જ લખવાનો થશે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ 7મું. અંકુશ આંતરિક પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં અંકુશ એની પ્રવૃત્તિ એ માત્ર એકમના આંતરિક પરિબળો પૂરતી મર્યાદિત રહેવા પામે છે, કેમ કે સંચાલન ધંધાકીય એકમના આંતરિક પરિબળો પર જ નિયંત્રણ એટલે કે કાબૂ ધરાવે છે. તે સિવાયના બાહ્ય પરિબળો પર સંચાલકોનો કાબૂ કે અંકુશ છે એ રહી શકતો નથી. ઉદાહરણ તરીકે સરકારની નીતિમાં ફેરફાર થાય, તેજીમંદીની પરિસ્થિતિ બજારમાં બદલાતી હોય, ગ્રાહકો છે એની ફેશન, રુચિ, માંગ છે એમાં ફેરફાર થતો હોય, તો આ બાબત છે એ બાહ્ય પરિબળ ગણાય. પરંતુ એના ઉપર ધંધાકીય એકમ છે અંકુશ રાખી શકે નહીં, પરંતુ અંકુશ એ આંતરિક પ્રવૃત્તિ છે એકમની એવું કહી શકાય. ત્યાર પછી અંકુશની 8મી લાક્ષણિકતા વિશે વાત કરીએ. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા એટલા માટે કે અંકુશ એ જડ નથી, પરંતુ બદલાતા જતા સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. જેમ યોજનામાં ફેરફાર થાય તેમ અંકુશમાં પણ ફેરફાર થાય છે. સંચાલકોની યોજનાઓને ગૂંચવણા ભરેલ કાર્યક્રમ કેટલીક બાબતમાં નિષ્ફળતા પણ બતાવી જતી હોય છે. તો અંકુશ પદ્ધતિ એ એવી નિષ્ફળતામાંથી માહિતી આપવી જોઈએ અને તેના પરિવર્તનશીલતામાં પૂરતા તત્વો હોવા જોઈએ કે જેથી આવી નિષ્ફળતાઓ છતાં કાર્ય પર સંચાલકો છે એનો અંકુશ છે એ ટકી રહે. એટલા માટે કહી શકીએ કે અંકુશ એક ગતિશીલ પ્રવૃત્તિ કે પ્રક્રિયા છે. ત્યાર પછી અંકુશની 9મી લાક્ષણિકતાઓ જોઈએ કે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ વ્યક્તિને અનુલક્ષીને રાખવામાં આવે છે. એમ તો અંકુશ વસ્તુ પર, કાર્ય પર, નાણાં પર એમ અનેક બાબતો પર હોય, પરંતુ છેવટે તો તે બધી જ જવાબદારી કોઈક વ્યક્તિની જ હોય છે ને. એટલે અંકુશ જુદા જુદા કાર્યો અને પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે અને અંકુશ દ્વારા જે મૂલ્યાંકન થાય છે તે છેવટે તો કાર્ય અને પ્રવૃત્તિ માટે જવાબદાર વ્યક્તિનું જ મૂલ્યાંકન બનતું હોય છે. એટલે આ બાબતમાં કહી શકાય કે અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. ત્યાર પછીની 10મી લાક્ષણિકતાઓ છે એની વાત કરીએ તો અંકુશ વૈધિક, અવૈધિક હોઈ શકે. અંકુશ અવૈધિક હોઈ શકે એટલા માટે એવું કહી શકે કે સામાન્ય રીતે નિયત વ્યવસ્થા તંત્રને આધારે અંકુશની યોજના અમલમાં મુકાતી હોય છે, પરંતુ અવૈધિક રીતે અંકુશનો ઉપયોગ થઈ શકે તો તે વધુ સારા પરિણામો છે એ આપી શકે છે. આમ અંકુશ છે એ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓમાં અને સંચાલકો છે એ ધંધાકીય એકમમાં રાખતા જ હોઈએ છે. સંચાલકે અંકુશના સમગ્ર ખ્યાલને સંપૂર્ણપણે સમજવા માટે આપણે અંકુશની ઉપરોક્ત લાક્ષણિકતાઓ છે તેનો અભ્યાસ કર્યો. ધન્યવાદ.